તો આજે પાછા આવી ગયા છે આપણે વોકિંગ પર અને જો કેટલું મસ્ત વ્યૂ છે, એકદમ શાંત વાતાવરણ. અહીંથી હટીએ જ ને એવું થાય આપણને, અહીંયા બેસી રહીએ એટલું મસ્ત વ્યૂ છે. અને આ બાજુ જો ફૂલ એટલે દિલ ખુશ થઈ જાય, એટલા ફાઇન ફૂલ છે. બતાવો આ બાજુ કેટલા ફાઇન ફૂલ છે, દરેક જાતના કલર મળી રહે એવા ફૂલ. બહુ ફાઇન ફૂલ છે. ત્યાં જો જસવંતી ટાઈપ હોય છે, ઇન્ડિયામાં જસવંતી જ કહે ને. આ તો ગુલાબના છે પણ આ જસવંતી ટાઈપ છે, જો જસવંતી જ છે. કેટલા ફાઇન છે, વ્યોલે લવંડર તો એટલા મસ્ત ફૂલ છે. અહીંયા છે ને સિનિયર સિટીઝનને ફૂલનો એટલો બધો શોખ હોય છે ને, મેં તો બહુ જોયા છે કે એટલા પ્રેમથી ફૂલના જાણે નાના છોકરાનું કરતા હોય ને એ રીતે કરેલ છે. તો આગળ તમને ચાલો બતાવું, શાકભાજીની ખેતી બતાવું. ગ્રીન એપલનું ઝાડવું કેટલું ફાઇન છે, કેટલા બધા એપલ આવ્યા છે ને એકદમ જૂનું ઝાડ છે. આ શું છે? ગલોડા લાગ્યા એવું છે. ગલોડા ટાઈપ જ ખબર નહીં શું છે. આ ફૂલને તો આપણે શિવ નામ ભૂલી ગઈ, શું કહેવાય છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. હું આ ફૂલનું નામ ભૂલી ગઈ છું. કોને કોને આ ફૂલનું નામ ખબર છે તો કમેન્ટ ખાસ કરજો, આ ફૂલનું શું નામ છે. આખો દિવસ કામ કર્યું હોય ને અને થાકીને પછી તમે 10 મિનિટ બી પોતાના માટે આ રીતે વોકિંગમાં કાઢો ને તો જો કેટલું મસ્ત, એમ દિલ દિમાગ બધું ગાર્ડન થઈ જાય, ગાર્ડન ઠેકાણ આવી જાય છે અને ગ્રીન ગ્રીન થઈ જાય છે. એટલી ફાઇન ગ્રીનરી છે ને, એકદમ આપણું ગામડુંની વાઇબ્સ. જો મને દેખાઈ ગયું ગલોડીના વેલા, પણ ઉપર ગલોડા જ નથી. એટલી બધી દ્રાક્ષ આવી છે, એકદમ લીલી લીલી. જોવા કેટલી ફાઇન છે, કેટલી બધી છે. ઓ લાલા ઉપર પણ છે, કેટલી ફાઇન છે, મસ્ત પણ લાગ્યું છે. તો આ છે આખી ખેતીવાડી. અહીંયા આવી રીતે થોડી થોડી જમીન લઈને જે રિટાયર્ડ લોકો હોય ને એ પછી આ રીતે ટાઈમ પાસ કરે છે ખેતીમાં. અને ત્યાં ફીક પણ આવ્યા છે જો, એટલે કે અંજીર પણ બહુ લાગ્યા છે. તો અત્યારે તો અહીંયા જ્યાં અમે આવ્યા છે ને ત્યાં કોઈ માલિક છે નથી, એટલે આપણે અંદર નથી જવાના. પણ પાછા આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું, જ્યારે માલિક હશે ને ત્યારે આપણે અંદરની વિઝિટ પણ કરીશું. તો મે બી નેક્સ્ટ ટાઈમ હશે તો બધું બતાવીશું. જો આ કેટલી બધી ફરસી લાગી છે, પછી આ કાકડીના વેલા છે, મેલોન બી છે. જો ઇન્ડિયામાં આપણે શું સક્કરટેટી કહીએ ને, કેટલી બધી લાગી છે મેલોન. પછી બેથરાવ છે, બીટ, કેપ્સિકમ, ઝુકુની એટલે કુજેત, કેરોટ, ગાજર પણ રોપ્યું છે. બધું બહુ જાત જાતનું રોપ્યું છે. તઈ મરચા, રેંગણી, ટામેટા પણ કેટલા બધા આવ્યા છે. હા, તો અત્યારે તો સાંજ પડી ગઈ છે ને એટલે કોઈ છે નથી, પણ જ્યારે કોઈ હશે ને, ત્યારે માલિક હશે ને ત્યારે અંદરની વિઝિટ પણ તમને કરાવીશ. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં.